ભગવતી આપણા ઘરે બેઠી છે, આદ્ય શક્તિ આપણા ઘરે બેઠી છે, આપણે શું કરવા બહાર જવું પડે? હું તમને જ પ્રશ્ન કરું છું, આજ તમે મારી પાસે આયા છો, કઈ બીજે જવાનું હશે અને બીજે જઈને આયા છો, તો કેમ તમારી માતા નહીં બોલતી? કેમ તમારી માતા તમને નથી કહેતી કે મેલડી નડે છે, કે મેલડી રહી જાય છે? આ દીવો કોઈ દેવને નથી મળતો એટલે તમે તમારા જીવન આવા છે. કેમ તમારી માં નથી બોલતી? કારણ કે ઓળખો તો જ ઓળખાય. પ્રયત્ન જેટલા ગુના થઈ ગયા, જેટલી ભૂલો થઈ ગઈ, ક્ષમા કરવી હોય, નાના બની જાઓ, નાના બની જાઓ અને માની પાસે બેહીને ભજન થોડું કરો. 10 મિનિટ કરો, 5 મિનિટ કરો, અડધો કલાક કરો. એક વખત તમારું મન છે ને તમારી કુળદેવી ઉપર લગાવી દો. કોઈ શું જ કરવું નહીં પડે, કોઈની પાસે જવું નહીં પડે, જોવડાવું નહીં પડે. અરે આપણે રાત્રે સપનું જોઈએ ને હવારમાં તો પેલી ખોડિયાલે પૂરું કરેલી હોય એ ભગવતીઓ બેઠી છે. તમે એવા શક્તિ વાળા નથી, ભક્તિ વાળા નથી કે તમારી માતાઓને તમે રાજી કરી લો. તમારી માતા તમને વાત કરવા આવે, તમારી માતા દુઃખના સમયે તમને મદદરૂપ થાય. તમારે એવી આશા નથી? અને ભુવા તો બધા બન્યા, હું ભગત બનાવવાનો એક સમય લાવી છું, મેલડી છું. ભુવા તો બધા જ બની ગયા, હવે ભક્તિ કરીને ભગત બનવાનો સમય આવ્યો છે. કે ભાઈ જે દાડે આપણા જીવનમાં દુઃખ આવ્યું હોય, કે જે દાડે આપણે ભૂલા પડ્યા હોય ને ભૂલ થતી હોય, એ દાડે આપણા મઢે બેહીને એક દીવો ને 2 અગરબત્તી ને 5 ફૂલ ચડાવીએ અને માને કહીએ કે માં કંઈક ભૂલા પડ્યા હોય તું બતાવજે ને આંખ બંધ કરો ને તરત દુઃખ ગોતી ના લાવો ને તો મારું નામ મેલડી નહીં. પણ અત્યારે દરેકને પારકી આશા થઈ ગઈ, પારકી આશા. અહીં જગ્યાએ જઈશું સારું થઈ જશે, આ જગ્યાએ જઈશું સારું થઈ જશે, પેલો દોરો બાંધીશું તો સારું થઈ જશે, આ બાધા માનીશું તો આપણું કામ થઈ જશે, આ માનતા માનીશું તો આપણું કામ થઈ જશે. આજે દુઃખી છો તો એનું કારણ શું? કે આપણી માં નારાજ છે. શું કારણ છે? માં નહીં કે, માં કહેવા માટે તૈયાર નથી, કારણ કે આપણે ભક્તિ વાળા જ નથી. આપણે જ ભક્તિ ના કરી હોય ને 5 રૂપિયા કોકના લઈને બેઠ્યા હોય ને પછી કોકની માતા આપણને દુઃખ હાલવા આવે ને આપણે કહીએ કે માં તું બેઠી હતી, એ પ્રશ્ન ના થવો જોઈએ.